15મી ઓગસ્ટ નિમિત્તે ઇંગોરાળા પ્રાથમિક શાળામાં આજે આવ્યા છે ત્યારે આ ઇંગોરાળા પ્રાથમિક શાળા છે જ્યાં અમે 1 થી 7 ધોરણ સુધી ભણેલા એ આ પ્રાથમિક શાળા આપ જોઈ શકો છો. ઘણા વર્ષો પછી જ્યારે અહીંયા આપણે 15મી ઓગસ્ટનો આ કાર્યક્રમ ઉજવવાનો મોકો મળ્યો છે તો આજે સવારથી અહીંયા આવ્યા છીએ. આપણે 15મી ઓગસ્ટનો હવે ધ્વજવંદન કાર્યક્રમ કરશું. તો આ શાળા છે અમારી આખી ઇંગોરાળા પ્રાથમિક શાળા. ઇંગોરાળા પ્રાથમિક શાળા જ્યાં અમે પ્રાથમિક અભ્યાસ કરેલો એ આ શાળા છે. આજે 15મી ઓગસ્ટના નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ મારા બધા શિક્ષકો છે. આ છોકરાઓ બધા અત્યારે જો તિરંગા યાત્રા કાઢીને અત્યારે બધા આવે છે. બધા છોકરાઓ છે અમારા ઇંગોરાળાના. અમારા મિત્ર ડોક્ટર ભાઈ હાજરી આપે છે. આ બધા અમારા ઇંગોરાળા ગામના બધા છોકરાઓ છે. આજે 15મી ઓગસ્ટ હોવાથી આ બધા ધ્વજવંદન કાર્યક્રમ માટે આવેલા છે. આખો ધ્વજવંદનનો કાર્યક્રમ હવે ચાલુ થવા જઈ રહ્યો છે. તો અમારે અહીંયાથી બધા હાજરી આપી છે. અમારા મિત્ર રાજુભાઈ, ડોક્ટર સાહેબ, હિંમતભાઈ, આ બધાએ અત્યારે ધ્વજવંદનના કાર્યક્રમમાં બધાએ હાજરી આપી છે. આ બધા છોકરાઓને ગોઠવે છે. પંદરમી ઓગસ્ટનો આ પ્રોગ્રામ આજે અમે ઇંગોરાળા ખાતે અમે ઉજવવાના છીએ. ચલો દઈ દો સલામી. हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. झंडा की शुरू करेंगे. शुरू कर. गंगा प्यारा झंडा ऊंचा रहे हमारा विश्व तिरंगा प्यारा આજના આ 15મી ઓગસ્ટના કાર્યક્રમ નિમિત્તે
પધારેલા સૌ ગ્રામજનો તથા સ્કૂલના આચાર્યશ્રી તથા સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આ ઇંગોરાળા પ્રાથમિક શાળા એટલે અમારી માતૃભૂમિ કહેવાય. ઘણા વર્ષો પછી અમને અહીંયા આ ધ્વજવંદન કાર્યક્રમનો લાભ મળ્યો. ખૂબ ખૂબ આભાર દક્ષાબેન કે તમે અમને આ લાભ આપ્યો, તથા ગામના અમારા બધા જે મિત્રો છે એ બધા સાથે મળીને આજે અમે ધ્વજવંદન કર્યું. તો થોડી વાત તમને હું આઝાદીની કરીશ. 1947 15મી ઓગસ્ટના દિવસે આપણે આઝાદી મળી. આજે 79 વર્ષ થયા. 79 વર્ષ પહેલા આપણે આઝાદી મળી. આ આઝાદી કેવી રીતે મળી? તો આઝાદી એમ જ નથી મળી. એના માટે ઘણા બલિદાનો થયા છે, ઘણાએ લોહી રેડ્યું છે, ઘણા જેલમાં ગયા છે. યાદ કરીશ સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજીની એક વાત તમને યાદ કરું. ગાંધીજી પોતે બેરિસ્ટર હતા, લંડનમાં જઈને પોતે ભણેલા. તો ગાંધીજી પોતે કોટ, સૂટ અને બૂટ એ બધું પહેરતા. તો એક દિવસ ગાંધીજી આમ નગર ચર્ચાએ નીકળેલા, એક ઘરમાં ગયા. તેને જોયું કે લોકો પાસે પહેરવાના પૂરતા કપડાં નથી. તેને જોયું ને ગાંધીજીએ ત્યારથી નક્કી કર્યું કે જ્યાં સુધી કે લોકોને પૂરતા પહેરવા કપડાં નહીં મળે ત્યાં સુધી હું પોતડી વાળીશ. અને ગાંધીજી પોતે આજીવન પોતડી માર્યા. આ સહેલું નથી. ગાંધીજીએ જે કર્યું એ સહેલું નથી. એટલે આ બધી કુરબાની હોય છે. સરદાર વલ્લભભાઈ પટેલની પણ એક વાત કરું તમને. સરદાર વલ્લભભાઈ પટેલ પોતે બેરિસ્ટર વકીલ હતા. એકવાર એ પોતે કેસ લડવા માટે કોર્ટના પગથિયા ચડતા હતા. કોઈકે આવીને એને તાર આપ્યો. સરદાર વલ્લભભાઈ પટેલે તાર જોયો. તાર જોઈને સીધો એને ખીચામાં મૂકી દીધો અને પોતે કેસ લડવા માટે કોર્ટમાં ચાલ્યા ગયા. પોતે કેસ લડ્યા, કેસ જીત્યા. ત્યારબાદ એને કોઈકે પૂછ્યું કે વલ્લભભાઈ તમને તો કોઈકે તાર આપેલો હતો. ત્યારે વલ્લભભાઈએ કીધું કે હા, તાર આપેલો હતો, મેં જોયો. તો એ તાર શેનો હતો? કે સરદાર વલ્લભભાઈ પટેલના ધર્મપત્ની એ પોતે ત્યારે ધામમાં ગયેલા, એનો સ્વર્ગવાસ થયેલો. છતાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની આંખની રેખા નથી બદલી અને પોતે કેસ લડ્યા, કેસ જીત્યા. આ મહાનતા આપણા શૂરવીરોની, આપણા વડવાઓની બધી જે હતી એના લીધે આપણે જે આ આઝાદી મળી છે. અને હજી એક વાત કરું કે આપણી સરહદ ઉપર જે સૈનિકો છે, ખાસ યાદ કરીશ, એ મેરે વતન કે લોગ જરા યાદ કરો કુરબાની, જો શહીદ હુએ હે ઉનકી જરા યાદ કરો કુરબાની. એ લોકો સરહદ ઉપર જાગે છે અને રક્ષા કરે છે, ત્યારે આપણે અહીંયા શાંતિથી સૂઈ શકીએ છીએ. એટલે 15મી ઓગસ્ટના દિવસે ખાસ બધાને એક પ્રાર્થના કે આ બધા જે આપણા વડવાઓ છે, આપણા જે દેશભક્તો છે, એને ખાસ બધા યાદ કરો. એક બીજી વસ્તુ તમને યાદ કરું કે વીર સાવરકર નામ બધા ઘણા ઓછું સાંભળ્યું છે એનું. વીર સાવરકર એટલા મહાન પેલા હતા કે એ સ્પેશિયલ અહીંથી લંડન ગયેલા. લંડનમાં પોતે રહીને આઝાદ હિન્દ ફૌજની આખું ચળવળ એને ઊભી કરેલી. અને ત્યાંથી એ પોતે આખી ચળવળ કરીને પોતે જેલમાં ગયા. કાળા પાણીની સજા થયેલી વીર સાવરકરને. વીર સાવરકર એક એવી વ્યક્તિ હતા કે એને અંગ્રેજોએ ડબલ કાળા પાણીની સજા, કે ભાઈ કોઈને આજીવન કેદ હોય તો 30 વર્ષની હોય, એને ડબલ કેદ આપેલી વીર સાવરકરને. વીર સાવરકરનું પુસ્તક છે સિંહ પુરુષ, શરદ ઠાકરનું જે પુસ્તક છે, તમને કોઈને મળે તો એકવાર વાંચજો. બહુ સરસ પુસ્તક છે વીર સાવરકરનું. તો ખૂબ ખૂબ આભાર દક્ષાબેન, તમે મને આ જે લાભ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.